રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 3 દેશોના પ્રવાસ માટે થશે રવાના. મોલ્દોવા, નોર્થ મેસેડોનિયા, રોમાનિયાનો કરશે પ્રવાસ. ત્રણેય દેશોના ટોચના વડાઓ સાથે વેપાર, રોકાણ, પર્યટન અને ટેકનોલોજી પર સહયોગ વધારવા અંગે થશે ચર્ચા. કોલકાતામાં બનશે દુનિયાનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દહીં પ્લાન્ટ સહિત અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ભૂમિપૂજન. કોલકાતામાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ કરશે સમીક્ષા. સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક. સંસદના સુચારુ સંચાલન માટે તમામ રાજકીય પક્ષો સાથે થશે ચર્ચા. આવતીકાલથી 13 ઓગસ્ટ સુધી યોજાશે સંસદનું ચોમાસુ સત્ર. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ ડોક્ટર હુસૈન અલી ભારતના પ્રવાસે. નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે કરશે મુલાકાત. દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની સાથે ભવિષ્યમાં સહયોગ વધારવા પર થશે ચર્ચા. ઈરાન અને અમેરિકાના એકબીજા પર હુમલા યથાવત. ઈરાને અમેરિકા સાથે થયેલા વચગાળાના કરારનું કર્યું ઉલ્લંઘન. શાંતિની અપેક્ષાઓને લાગ્યો મોટો ઝટકો. અમદાવાદના રામોલની ફટાકડા ફેક્ટરીમાં ગઈકાલે લાગેલી આગમાં તપાસનો ધમધમાટ. ઘટના સ્થળેથી એફએસએલની ટીમે પુરાવા કર્યા એકત્ર. ઘટનામાં 3 બાળકો સહિત 9 લોકોના મોત. કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ. સૌથી વધુ તાપીના વાલોડમાં 2.5 ઇંચ વરસાદ. ઉમરગામ અને વ્યારામાં 2.25 ઇંચ વરસાદ. ઉકાઈ અને સુરત શહેરમાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ. અને ફિફા વિશ્વકપમાં આજે મહામુકાબલો. સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ટક્કર. ઇંગ્લેન્ડે ફ્રાન્સને હરાવીને જીત્યો બ્રોન્ઝ. રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4થી હરાવી મેળવ્યો વિજય.